છે શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો આજે સવારમાં આવી ગયા છે ધારે ને જો બધી બાજુ વરસાદ પડે છે, પણ અમારે એવો ઠંડો પવન આવે છે, વાદળા પણ થઈ ગયા છે અને જો 9:30 થયા છે અને ગામડાનો નજારો જો અત્યારે કેવો આમ શુદ્ધ વાતાવરણ દેખાય છે, એકદમ ચોખ્ખું. જો વાદળા કેવા દેખાય છે અને ઠંડો પવન એટલો આવે છે જેમ કેમ શિયાળો ફૂલ હોય એની જેવો. જો બધાય આ બધું તો અમારે એક વાડીએ જો કોરી થઈ ગઈ ને આજે અમારા ગામમાં ભોળાનાથના મંદિરે વૃક્ષ રોપણ કરવાનું છે. આપણે ડાયાભાઈ સોવટિયા છે એ સુરતથી વૃક્ષ લાવે છે અને બહુ ઝાઝા છે. કેટલા છે હું ત્યાં જઈને દેખાડું. જમણવારી છે વતન અને બધું દેખાડું. તો હાલો જાવી ગામમાં, આપણે શિવ મંદિરે છે ધારેશ્વર મહાદેવના મંદિરે. તો હાલો જાવી પહેલાં અત્યારે ત્યાં રોપ તો એ લાવ્યા છે ને બધા. તો વૃક્ષની ગાડી આવે છે જો બધી જગ્યાએ આપણે વાવવા માટેના ખાડા ગાળે છે. અને ભોળાનાથનું મંદિર શિવરાત્રિ આવે ને એ પહેલાં તમને હું દેખાડીશ કેવું બનશે એમ. જો અત્યારે તો બધા વૃક્ષ માટેના ખાડા ગળાઈ ગયા છે અને ગામના બધા લોકો અત્યારે ગાળે છે. જોવો તમે કઈ રીતે ગાળે છે. હા કેમ હોમ ભાઈ નો લઈ લો ને તમારે બધા તમે કામ કરો. શું છે આ દીપેશ ને? જો રોનક કામ કરે છે. ડાયાભાઈ જો મંદિરની તો બધું કામ કરે છે, પણ ગામની પણ સફાઈ કરે છે. જો સોરેથી જે ઊભી શેરી છે ને જ્યાં જેટલી ધૂળ પડી છે ને એ પણ લેવરાવે છે. તો એ પણ કામ બહુ સરસ કરે છે. જો સેવા ચાલુ છે અમારા ગામમાં વૃક્ષ વાવવાની. એક બાજુ ગાળ કાઢે છે ને આ બાજુ ખોદે છે અને આ બે જણા જોવે છે. સલાહ દે, સહકાર નથી દેતા. બધું કોઈ સારી લે ને કા ગણી વાળી કે હાલે છે. વાહ, બે ખાડા કઈ નાખ્યા, એક ન્યા ને એક અહીંયા. વાહ, તો જો અંદર મંદિરનું પણ કામ હાલે છે, કલર કામ ચાલે છે મંદિરની અંદર. ને શિવરાત્રી પહેલાં તમને હું મંદિર દેખાડીશ કે એવું બની જશે, કેમ કે અંદર બધું લાઇટિંગ પણ કરવાનું છે અને બધું જો ઝાડવા અને બધું હમણાં ઝાડવા આવે છે એ પણ દેખાડું. એ પહેલાં જો બધી બાજુ અત્યારે કામ હાલે છે, લાઇટિંગનું કામ હાલે છે, ઝાડવાના જે વાવવા માટેના ખાડા છે એનું પણ ચાલે છે. કેટલું કામ હમણાં બપોર પછી બ્લોકનું કામ પણ ચાલુ થાય. મંદિરની અંદર બ્લોક પણ નખાવાના છે જો આગળ, એ પણ તમને થોડીક વાર પછી દેખાડું. બધી બાજુ કામ ચાલે છે અત્યારે. ડાયાભાઈ ને આપણે બ્લોકની ગાડી છે મંદિરની અંદર નાખવાના છે, પણ આવી ગયા છે. બ્લોકની ગાડી આવી ગઈ છે. જો પાછી મેકી સરપંચ નો ભાઈ હું લઈ લઈ દઉં. અંદર ઠલવે એમ કે તો અમારા ગામના બસ સ્ટેન્ડમાં થોડાક પથ્થરની જરૂર પડી છે, તો અમે બધા વાડીઓમાં લેવા આવ્યા છે. જો કેટલા બધા લોકો અમે આવ્યા છે એને વીણવા. અત્યારે થોડાક જરૂર છે
તો મંદિરે અમથાય કામ કરતા હતા, તો કીધું થોડુંક અહીંથી પથ્થર ત્યાં બસ સ્ટેન્ડની અંદર જરૂર છે તો લઈ જાવી. જો બધા કેવા કામ કરે છે. અમાર પાર્ટી પેલા આવ્યું હતું એટલે હવે તમારી પાર્ટીમાં જ ગયું. બસ સ્ટેન્ડ નું કામ દેખાડું. બસ સ્ટેન્ડ હિસ્સા પર તો વૃક્ષનો ટેમ્પો આવી ગયો. આખો ટેમ્પો એક વૃક્ષ છે. આગળ દેખાડો કેટલા છે. લાલા ભેરું છે ને આખું. ઉપડે એમ જોજો કે 2 જણા લેજો. આ કોથળો લઈ લો. કોથળામાં નહીં હાલે. હા બસ બરોબર મૂકી જો. આડા રાખો તો એ બધા અલગ અલગ વેરાયટી છે. એ આપણને ન ખબર પડે. હા હા કરજો લાયન હરખી. એ બધા અત્યારે મેકી ગયો ને દિવાલ ને દઈને. હા તો જો બધા વૃક્ષનું કામ અલગ અલગ બહુ ઝાઝી વેરાયટી છે ને આ વૃક્ષ 1,17,000 છે અને 1700 થી 1800 વૃક્ષ છે. આ બધાય ખરસ ડાયાજીભાઈ સોવટિયાનો છે અને સુરતથી આ વૃક્ષ બધા આ ગાડીમાં આવ્યા છે. તો વિચાર કરો આ 1,17,000 વૃક્ષ ઈસાપરની અંદર ડાયાભાઈ સોવટિયાનો ધન્યવાદ જેટલો આપણે કહેવી એટલો ઓછો છે. આ ભોળાનાથના મંદિરે નહીં પણ અડધા ગામમાં વાવશું ને ત્યારે થાય, કેમ કે 1700 વૃક્ષ છે. 1700 વૃક્ષ એટલે મંદિરની અંદર તો નહીં સમાય, પણ સ્કૂલમાં ને અલગ અલગ જ્યાં પણ દેવી દેવતાનું મંદિર છે ત્યાં એ જગ્યાએ લગાડવામાં આવે છે. અને જો આખા ગામના બધા નાના છોકરાથી મોટા લોકો બધા મંદિરની અંદર કામ કરાવે છે. તમે જો વિડીયોની અંદર કેવા વૃક્ષ સારે છે. તો ખાસ કરીને વિડીયો શેર કરજો અને કમેન્ટમાં લખજો ડાયાભાઈ માટે 2 શબ્દ. જે ઈસાપરના હશે અને વિડીયો જોતા હોય એને તો ભાઈ ધન્યવાદ દેવા જોઈએ. તો ખાસ કરીને ડાયાભાઈ માટે તમારે કાંઈ કહેવું હોય તો કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને કામ કરવામાં તો જોવા નાના છોકરાથી મોટા કોઈ પાછી પાની નથી કરતું. ને આપણે ઉપસર પછી જોવો દીપેશભાઈ વાઘેલા એ પણ જોવા કઈ રીતે આજે રજા રાખીને કામ કરે છે મંદિરની અંદર. ગામમાં જે જગ્યાએ કામ હોય ગમે એ મંદિરનું દેવી દેવતાનું કામ તો દીપેશભાઈ વાઘેલા સૌથી આગળ જ હોય. તમે જોવો અત્યારે ગુલાબના ફૂલ હારે છે અને એના કપડાં જોવો એટલે ખબર પડી જાય ક્યારના કામ કરે છે. જોવો બધા લોકો એટલું કરે છે પણ દીપેશભાઈ એટલું કામ કરે છે. વધારે કરતા હોય તો દીપેશભાઈ એમ ગમે એ કામ હોય, સ્કૂલનું છે, મંદિરનું છે, ગમે ત્યાં કામ હોય ને એટલે આગળ હોય. આવવાની જ નક્કી નથી. આમ ગાર્ડન બની ગયો અમારા ગામમાં ધારેશ્વર મહાદેવ. બધી મોટી મોટી બતાવ્યું ને. એક ઝાડવા વધવાના હે એટલા હે. મંદિરે ગમે એમ આવે ને ભોળાનાથ. શું કે હા
ડાયાભાઈ નાખો મુઠ્ઠી ધોઈડ એટલે મુરીત થઈ જાય. બધી નહીં પેલા ખાપતા હતા વારવા. તો જો સફાઈ અભિયાન એટલું થયું છે. અહીંયા બધાને ગામનાને ખબર હશે શું હતું એ. આ બધી ધૂળ આ મંદિર નવું બનાવે છે હવે ને અહીંયા જો આપણે બનાવે છે. હા થઈ ગયો ને તો થઈ ગયું. તો જો આજે બેલાનું પણ કામ ચાલુ થઈ ગયું. આપણે જે બેલા બ્લોકનું કામ મંદિરની અંદર લગાડવાનું ચાલુ થઈ ગયું છે. આજે 1-2 દિવસમાં એ પણ શિવરાત્રિ આવશે એટલે તમને ભોળાનાથનું મંદિર ઈસાપરવાળા કોઈ વરદ છે ને જે અમારા ગામના છે એને એવું લાગશે આ કોઈ અમારા ગામનું નથી, બહાર ગામનું મંદિર છે. એટલે દીપક આટલા બધા આવશે અંદર હલા હે નહીં હો. પછી અરે અંદર નગર કક પાણી પાવું હોય તો આખું પલાળવાનું જ છે. ફોટો પાડી લે મારો. વિવેક બેલું છે. ઓલા પાણા કોરે મૂકે ઈ હોય ને પેલા. ઓહ બાલા બહુ મોટું છે. અત્યારે આખી આ લારી બીજી છે. બે મેં ભરી. આહા ધારેશ્વર મહાદેવ. તો તમે જોયું આજે અમારા ગામમાં મંદિરે કેટલા 1700 વૃક્ષ વાવવામાં જે વવાણા તો નથી, કેમ કે કાલે હજી 1-2 દી લાગે. 1700 વૃક્ષ એટલે મંદિર આખું ભરાઈ જાય. પણ દેખાડું તમને કેવો પછી નજારો થાય ભોળાનાથના મંદિરનો. કાલે હજી વાવવાના છે અને 2-3 દિવસ થાય ને શિવરાત્રિ આવશે ને ક્યાં મંદિરનો તમને આખો લુક દેખાડીશ કે આ કોઈને લાગશે નહીં કે ઈસાપરનું મંદિર છે. તો દેખાડું તમને પછી આગળ શું કરીએ છે એ વૃક્ષનું.